કે મારા કલેજ આવ એકના શરણે જાવ તો તમારો બેડો પાર થઈ જાય. પછી તો એટલા માટે હું તમને એક દાખલો આપી દઉં કે આપણે 100 ફૂટનો ટાર ખોદાવીને ખાડો ખોદવી તો એકને એક ખાડામાં 100 ફૂટ ખોદવી તો જ એમાં પાણી થાય મારા વાલા. નકર 10 ફૂટના અહીંયા ખોદાવીને 10 ફૂટના અહીંયા ખોદાવીને એવા 10 ખોદાવી તો કે પાણી થાય નહીં મારા વાલા. એટલે એકનો એક ગુરુ જે સમૃદ્ધ ધાર્યો એની પછી ઘડીક આઈને આ કંઠી બાંધવીને ઘડીક અહીંયા બાંધવીને અહીંયા આગળ એ તો ધણી ધાર્યો એ ધાર્યો મારા વાલા. દુવારક્યા વાળો મારા વાલા માગે 20 આપે 30 મારો દુવારક્યા દેશ. બાકી મોજ માર્યો આનંદ માર્યો. જય માતાજી જય ઠાકોર ને જય દુવારક્યા દેશ મારા વાલા. બસ ધણી ધાર્યો એ ધાણી લેવાનો બીજો ક્યાંય નહીં. બસ જીવાડે તો ઈ ને પછી ઉગાડે તો ઈ. દુવારક્યા વાળો એ દુવારક્યા વાળો મારા વાલા. બસ ધણી મેં તો ધાર્યો છે નકરંગ નાથ. હે દુવારક્યા વાળો કયો કે રણુજા વાળો કયો ભાલા વાળો કયો એ બધો એક પર ધાર્યો એ ધાર્યો. એટલે જેને ગુરુની કંઠી પહેરી એ પહેરી લેવાય. પછી અમરેલીના સંત મૂળદાસ બાપુએ કીધું હતું ને હે જામનગરના મહારાજ સાહેબને જામ સાહેબ બાપુએ કંઠી તોડી નાખી હતી. હે દુનિયા નથી ઓળખી શકી કે અમરેલીના સંત મૂળદાસ બાપુએ તો કારું કામ કર્યું છે કે ન કરવાનું કર્યું. હે એટલે કીધું દુનિયા તણા ધોખા ધરશો નહીં મારા વાલા. હે આ તો દુનિયા મતલબની છે. આ તો ફાવે એમ બોલે. દુનિયા તો દોરંગી છે મારા વાલા. એક દિનના સમયે તમારો સમય સારો હોય ને સારું હોય તો તમને એક દિનના સમયે તમારા હામૈયા કરે, તમારા ફૂલેકા કાઢે, તમને ઘોડા માથે બેહાડે. હે અને ક્યાંક આવું આડું અવડું ઓલું થાય તો એક દિનના સમયે તમને ટકા કરીને માથે મોઢા રંગીને એક દિનના સમયે તમને ગધેડા ઉપર બોલે બેહાડે. એટલે અમારે સંત મૂળદાસ બાપુ થઈ ગયા અમરેલીની માલપા. એને કીધું કે દુનિયા તણા ધોખા ધરશો નહીં મારા વાલા. હે એટલે દુનિયા તણા ધોખા નહીં ધરવાના મારા વાલા. દુનિયા તો આમય બોલે ને આમય બોલે અને નિંદા ને ટીકા તો દુનિયા બધાની કરવાની જ છે મારા વાલા. હે હા તમે સારું કરો તોય બોલવાની, ખરાબ કરો તોય બોલવાની. હે અને જેવું જેવું દુનિયા તો ઓલું કીધું એમ કે દુનિયાના મોઢે ગૌણું ન બંધાય, જગતના મોઢે ગૌણું ન બંધાય, ગોળાના મોઢે ગૌણું બંધાય મારા વાલા. હે એટલે જગત છે ને જગતને તો મારો કૃષ્ણ પરમાત્મા દ્વારકા દેશે નથી જીતી શક્યો. મારો રામચંદ્ર પરમાત્મા અધવપતિ આવ્યો તો હે એ નથી જીતી શક્યો. આ રણુજા વાળો આવ્યો તો એને સમાધિ લેવી પડી હતી. એ જો જગતને નથી જીત્યો તો આપણે તો કાળા માથાના માનવી સેવી મારા વાલા. હે એટલે આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીરીમાં. તો આનંદ સંત ફકીર કરે એટલે મારા વાલા મોજ માર્યો કાયમ અગોસર અલખ ધણીની ખોજ માર્યો મારા વાલા. બસ રોજે રોજ ને મોજે મોજ મારા ઠાકર દુવારક્યા દે. એટલે તમે યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટામાં ગમે ત્યાં જોતા હોય રામ મનોહરસિંહ સરવૈયાની આઈડી ને મારા વાલા ફોલો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દે જય માતાજી. હર હર મહાદેવ સીતારામ આદેશ સતનામ બોલો. આદેશ મારા વાલા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સીતારામ બોલો. જેના મુખમાં રામનું નામ નથી એવા દુરીજનનું અહીંયા કામ નથી મારા વાલા. બસ કે અંધ બનીને અથડામાં ભૂંડા સર્વ સંતોને સીતારામ ભજી લ્યો નારાયણનું નામે. આ અવસર છે રામ ભજનનો મૂકી દે મનથી તમામ ભજી લે નારાયણનું નામ મારા વાલા. શું કીધું? અંધ બનીને અથડામાં ભૂંડા સર્વ સંતોને સીતારામ હે ભજી લ્યો નારાયણનું નામ મારા વાલા. હે આ અવસર છે રામ ભજનનો. બસ હરિનું ભજન કરો, જીવડાનું જતન કરો, તમારા જીવડાને ઝોલો લાગશે મારા વાલા. એટલે આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો, આનંદ મસ્ત ફકીરી મોજ ફકીરી. બસ ખાઈ પીને ધુબાકા કરો, તમારા પાર બસા પરિવાર મારા વાલા એનું હોય એનું ચિંતન કરો. બાકી તો હું હરવીડિયામાં કહું છું કે તમે થાન ઉપર બેઠા છો એની જ કિંમત છે મારા વાલા. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. બસ તમારી આગળ થાન છે, સત્તા છે, સંપત્તિ છે તો તમારી આગળ સોફા ખાલી છે, ખુરશીઓ ખાલી છે, નકર બેઠાય નહીં બોલાવે મારા વાલા એક દિનના સમયે. એટલે હું તો હર કોઈ મારા વિડીયામાં કહું છું મારા વાલા મિત્રો બધા છે કે તમે સાંસદ સભ્ય સવો, સરપંચ સવો કે મંત્રી સવો કે ગમે ત્યાં હોદ્દો લઈને બેઠા છો, મોટા પીએ સાહેબ સવો, ડીએસપી સવો, એ જ મહત્વનું છે મારા વાલા. પછી એમાંથી ઉતરી ગયા એટલે કોઈ બોલાવાનું નથી આ જગતમાં. બસ એટલે બધું જે થાનની કિંમત છે ને બસ તમારી પ્રતિષ્ઠાન જે પદ છે ને પદ એનો જ તે બધું છે. એટલે થોડા કરો અભિમાન એક દિન પવન છે ઉડી જાના, ખાખ મેં ખપી જાના બંદા મારા વાલા. અભિમાન થોડો કરવાનો. લંકા જેવું રાજ રાવણ ને ઘેરે મંદોદરી રાણી, એની રે ભૂમિકા ભેરાણી, ચેતન હારા તમે ચેતીન સાલજો જાવું છે નિર્વાણી. પાણી ભેગું પાણી થાય ને માટી ભેગી માટી મારા વાલા. હે એટલે છે ને ઘમંડ નહીં કરવાનો, રૂપનો નહીં કરવાનો, રૂપિયાનો નહીં કરવાનો મારા વાલા, સત્તાનો નહીં કરવાનો,
એકય વસ્તુનો ઘમંડ નહીં કરવાનો. ઘમંડ કર્યા ઓ નર હાર્યા મારા વાલા. જેને જેને ઘમંડ કર્યા ને, રાજા રાવણે ઘમંડ કર્યો હારી ગયો, દુર્યોધને ઘમંડ કર્યો એ હારી ગયો મારા વાલા. જેને જેને અભિમાન આવ્યું ને એ બધા હારી ગયા. અને એ અભિમાન તો મારા કૃષ્ણ પરમાત્મા દ્વારકા દેશે રામચંદ્ર ભગવાને પણ એવું બધું, તમે ગીતા વાંચી જવો કે રામાયણ, એમાં બધામાં સમજાવવા માટે જ છે એ બધું મારા વાલા જગત. એટલે સારું, જય માતાજી, જય દ્વારકાધીશ. બીજા વિડીયામાં મળ્યા. આનંદ કરજો, મોજ કરજો. જય માતાજી, જય ઠાકોર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આનંદ માર્યો, મોજ માર્યો.